આ બોટો ને બધી છે જો ખાલી તમે બીજી બોટો ફિશિંગ છે બધી આવી ગઈ માલ બાલ ખાલી થઈ ગયો લાગે આ કસ્ટમની લેવી છે આગળ છે પછી આ બધા ટુરિસ્ટો માટે આ હોટલ છે પછી આ અહીંયા પણ બધી જમવાની ને વ્યવસ્થા બધી ફૂલ સુવિધા છે અહીંયા હોટલો પોગી ગયા દીવના કિલ્લે આવું બધું મળે શું છે આ બધું મસાલા બધી મળે છે અહીંયા ગેટની બાજુમાં દીવનો કિલ્લો છે આ એન્ટર થતા ગેટ આવે બધી ધર્મેશભાઈ દિલ ગાર્ડન કેમ મજા આવે કેમ છે ભાઈ મજા આ ફરવાનું કેમ છે બધું અહીંયા દીવમાં આ બધી રાતનું બધું આમાં નજારો હોય અત્યારે તો કઈ હોય નહીં બધું આ બધા કિલ્લાઓ છે બનાવેલા છે આ જો ખાલી તમે આ અત્યારના એન્જિનિયરને આ બનાવવું તો બહુ મુશ્કેલનું કામ છે કે નહીં આ પહેલાના એન્જિનિયર હતા એવા તો અત્યારના એન્જિનિયરો છે ને આ કિલ્લાનો સીન છે જો ખાલી આ ફૂલવાડી નાની એવી બનાવી ફૂલવાડી પછી ઓલામાં લાઇટિંગ ને ફુવારા ને રાતના થાય અત્યારે તો બધું ખરાબ પાણી છે ચોમાસાનું બધું વ્યવસ્થિત થઈ જાય પછી આ કિલ્લા દરવાજા જાજા વર્ષના છે આ બધા જૂનવાણી છે બધે દરવાજાઓને અંગ્રેજો વખતના છે બધા દરવાજાને હજી એમાં કલર બલર કામકાજ બધું કરી નાખ્યું કલરનું ને બધું જો ખાલી ને બધી માહિતી લેવા માટે આ સૂચના બધી વાંચી લેવાની એટલે તમને આ કિલ્લાની પૂરેપૂરી માહિતી મળી જાય અત્યારે તો ઓછા લોકો હોય ફરવા માટે ને બધીના અલગ બધીના બિઝનેસો હોય ને એટલે ન આવે ડિસેમ્બર મહિનામાં બધીની છુટ્ટી હોય એટલે બધા ડિસેમ્બર મહિનામાં બધા બહુ હોય અમે તો ગમે ત્યાં હોય એની ટાઈમ કેમ કે અમારે તો બાજુમાં જ છે 20 કિલોમીટર થાય અમારે તો આ ક્રિશ્ચન લોકોની છે પેઇન્ટિંગ આમાં કઈ મને નાના બધા છે અહીંયા ફોટોશૂટ થોડીક કરી લઈએ પછી હા એની ભાઈ ઇંગ્લિશ તને ફાવે બોલતા બ્રિટિશ લોકો પણ અહીંયા આવી ગયા છે અત્યારે ફરવા માટે થોડીક એની હારે ચર્ચા કરી લઈએ અમારે અનિલભાઈ અમને તો ઇંગ્લિશ આવડતું નથી Australia? Yeah. You are tourist? You are as a tourist? Tourist, yes, tourist. ઓસ્ટ્રેલિયાના આવી ગયા અહીંયા ઓસ્ટ્રેલિયાના હતી હવે ફરવા માટે આ જો અમારે અહીંયા ગોવિંદભાઈ અહીંયા ફોટોશૂટ કરે જો ખાલી ઓસ્ટ્રેલિયાના બધા અહીંયા ફરવા આવે છે નહીં જો ખાલી આ દરિયાનો નજારો સમુદ્રી નજારો અહીંથી કિલ્લેથી ઉપરથી ચડીને જોઈએ ને તો આ રીતના વ્યૂ આવે અહીંયા જો ખાલી પછી ઓલી જેલ છે જો તમને મેં કીધી હતી નજીકથી દેખાડું આ અજય દેવગણની મૂવીમાં પણ આ જેલનો સીન આવે જો ખાલી અમારે આ બધી ધર્મેશભાઈને ફોટોશૂટ કરવામાં બધા લાગી ગયા ટાઈમ વેસ્ટ થાય ભાઈ ફોટો તો પાડી લેવા દે આપણે જો ખાલી જેલનો સીન તમને હાવ નજીકથી બતાવું ત્યાં જવાની પરમિશન તો બધીને આપી દે પણ પિલાણામાં જવું પડે એનો અલગથી અમે વિડીયો બના લાઇટ હાઉસ આને લાઇટ હાઉસ કહેવામાં આવે જો ખાલી તમને
દેખાતી હશે. ઓ અહીંથી નીચેથી જવું કેનું છે નહીં જાય. ખાલી તમે જો લાઇટ હાઉસનો નજારો, પછી અહીંયા સમુદ્રનો વ્યૂ ખાલી કેવો આવે જો ખાલી તમે. આનો ધંધો તો આપણે ખાનદાની ધંધો છે, આપણા બાપ દાદાનો ધંધો છે. આપણા વિડીયોમાં વધારે સમુદ્ર વિડીયો જ આવે એ તો બધીને ખબર જ છે. આ તો ઘેર અહીં નેવરા નેવરા હોય તો ધર્મેશ અહીંયા આવ્યા પછી કેવી મજા આવે. બહુ એક નંબર મજા આવે. અને તમને ફરવા માટેની એક નંબર જગ્યા છે દીવ. હજી તમને બતાવવાના છે. હું બતાવવાના છે આપણે હજી નાયડુની ગુફામાં જવાના છીએ, પછી આપણે જલંધર બ્રિજ, હા, પછી નાગવા બ્રિજ, ગંગેશ્વર તો ટાઈમ રહેશે તો જશું. જો આ પહેલાના બધા શું છે, આ બધા મકાનો છે, આ બધા આ પહેલાનું છે, કઈ સમજાતું નથી. આ બુઢિયારે આવવું પડે તો સમજાય કે આ પહેલાનું શું હતું બધું. આમ મોટી ઉંમરના માણસો હોય ને એની હારે તમે આવ્યા હોય ને તો તમને આ બધી જાણકારી બધી પૂરી મળે, કેમ કે એને અનુભવ હોય પહેલાંનું શું હતું અહીંયા. જો આ કિલ્લા ને બિલ્લા ને બધું છે, એમ તો અત્યારે સોશિયલ મીડિયામાં તો અત્યારે બધું આવતું જ હોય કે આનું આ થયું હતું, આનું આ થયું હતું. પણ પહેલાંના માણસો વાત કરે ને, થોડાક ઉંમરના માણસો હોય ને 80-90 વર્ષના, એને બધી માહિતી હોય. સેલ્ફી ની પૂછતો ને, સેલ્ફી લઈ લઈએ એકલા. હા મારે ભાઈ प्यार ब्लॉगर YouTube. Smile, shine. Excuse me, smile. Smile. Tummy in. What is your name? Sally. Sally. Yeah. Okay. What is your name? Tony? Tony. Yeah. Yeah. Okay. Bye. Bye. See you. See you. See you. જો અમારા માણસો બધા દોડીને ચડે, આપણે તો થાકી ગયા એટલે ધીમે ધીમે હાથ જવાના છે. તમને લાઇટ હાઉસનો નજારો દેખાડું તમને ખાલી. થોડાક ઉંમરમાં માણસો હોય એને અરે આવ્યા હોય ને આપણે તો બધું જાણવા મળે કે આનું શું થયું હતું આ રાજાના વખતે, એ બધીની માહિતી આપણે ફૂલ મળે. આ લાઇટ હાઉસ છે જો ખાલી તમે. હું તો અહીંયા ચડ્યો તો થાકી ગયો હોઉં. જો ખાલી સનસેટ સામો પડે ને એટલે આવતો નથી. આ કિલ્લાનો લાઇટ હાઉસ છે. જો ગોલાબારી કરતા પછી અહીંથી જવું ખાલી. બુલુન જો અહીંથી આખા કિલ્લાનો સીન દેખાય તમને. જો ખાલી અહીંથી બધી ગોલાબારો ને આમ પહેલાના બધા યુદ્ધ હતા ને તે અહીંથી બધી ટોપથી ફાયરિંગ કરતા અહીંથી. જો ખાલી કિલ્લાનો નજારો આખો અહીંથી દેખાય. અહીંથી કેટલું ઊંડું છે જો ખાલી.
જો ખાલી આ કેટલું ઊંડું છે, મને પણ બીક લાગે છે આમાં. જો આ આખા કિલ્લાને ફરતે આવા છે ટોપો. દારૂખાનું અને ટોપ કહેવામાં આવે. બ્રિટિશ લોકોએ અહીંયા લગાડેલા છે આ બધા. જો એક બોટ આવે છે દરિયામાંથી. બોટ તો જાજી છે. જો ખાલી જો ખાલી ટોપની અંદર બિયરો ને અત્યારે તો ઘડી જમાં બધી ફેલ થઈ જાય બધી. આખા કિલ્લાનો નજારો અહીંથી પૂરેપૂરો દેખાય તમને. દીવના કિલ્લાનો જોવાનો. તો વિડીયો જોવો ગમે તો લાઈક અને શેર કમેન્ટ કરી દેજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે અહીંથી જશું ઘરે. આજના લોગમાં આટલું. હવે મળશું નવા લોગમાં.